અને આજે છે દોસ્તો વિજયવાડામાં આપણો 12મો દિવસ અને આજે લાસ્ટ દિવસ છે દોસ્તો. કાલે આપણે વિજયવાડાને બાય બાય કહેવાનો પણ સમય આવી ગયો છે. વિજયવાડામાં મુંબઈ જેવો ટ્રાફિક તમને જોવા મળશે, જોઈ લો કેટલો બધો ટ્રાફિક છે, જો તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો બધા આવી ગયા છીએ રાજીવ ગાંધી પાર્ક. આ કંઈક અલગ વસ્તુ છે, રોબોટ જેવું કંઈક બનાવેલું છે, જોઈ લો તમે. આ શું છે શું નથી કોમેન્ટમાં તમે લોકો જણાવજો બધા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં ને હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા. અને આજે છે દોસ્તો વિજયવાડામાં આપણો 12મો દિવસ અને આજે લાસ્ટ દિવસ છે દોસ્તો. કાલે આપણે વિજયવાડાને બાય બાય કહેવાનો પણ સમય આવી ગયો છે. ફરી પાછા આપણા માજરે વતન રાજકોટ તરફ અમે રવાના થવાના જઈએ કાલે. તો દોસ્તો આજે લાસ્ટ દી છે તો અમે લોકો અત્યારે જઈએ છીએ વિજયવાડા ફરવા માટે. જોઈ એકાદું કાંઈ સ્થળ હોય ફરવા જેવું તો ત્યાં જઈ આવી. તો તમે દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું તમને આજનું કંઈક નવું બતાવવાની કોશિશ કરીશ. જઈએ દોસ્તો, શું છે શું નથી અત્યારે કંઈ વિચાર્યું નથી ક્યાં જવાનું છે, પણ બજારમાં જઈ કાંઈ એવું સ્થળ નજર આવશે તો ત્યાં જાશું, ત્યાંનું શૂટિંગ કરશું અને એના વ્યૂ હું તમને બતાવીશ. તો મળીએ દોસ્તો આપણે આગળ. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો બધા આવી ગયા છીએ રાજીવ ગાંધી પાર્ક. તો આજે હું તમને રાજીવ ગાંધી પાર્કના વ્યૂ બતાવીશ. તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આપણે જઈએ અંદર અને અંદર હું તમને વ્યૂ બતાવું કેવા છે કેવા નહીં. તો ફાઇનલી દોસ્તો રાજીવ ગાંધી બાગની અંદર અમે લોકો આવી ગયા છીએ. સોરી, રાજીવ ગાંધી પાર્કની અંદર અમે લોકો આવી ગયા છીએ. અહીંયા છે 20-20 રૂપિયા ટિકિટ. આ તમે જોઈ શકો છો રાજીવ ગાંધી પાર્કનું એન્ટ્રી ગેટ. અંદર આપણે જઈએ, અંદર શું વ્યૂ છે શું નથી બધી જ વસ્તુ હું તમને બતાવીશ. આજે આપણે રાજીવ ગાંધી પાર્કને એક્સપ્લોર કરશું. અંદર આવતાની સાથે જ તે રાજીવ ગાંધીનું પૂતળું આ તમે જોઈ શકો છો. અને આવી રીતના કંઈક વ્યૂ છે રાજીવ ગાંધી વીએમસી રાજીવ ગાંધી પાર્ક. આ પાર્કની અંદરના વ્યૂ તમે જોઈ શકો છો. જોઈ લ્યો, ફરતેના હું તમને વ્યૂ બતાવું છું રાજીવ ગાંધી પાર્ક. તો અંદર આવતાની સાથે આવું કંઈક છે. આ શું છે મને નથી ખબર, તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો કે આ શું વસ્તુ છે. જોઈ લો, આ કંઈક હેલિકોપ્ટર જેવું બનાવેલું છે. તો ફાઇનલી દોસ્તો આ છે ડાયનાસોર. જો તમે ડાયનાસોર બતાવું, જોઈ લો. આ ડાયનાસોરના વ્યૂ છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અત્યારે આપણો છે વિજયવાડામાં આજે લાસ્ટ દી. તો લાસ્ટ દી આપણે બધી વસ્તુ ફરી લઈ અને વિજયવાડા હું તમને બતાવું શું છે શું નથી બધી જ વસ્તુ. આ કંઈક અલગ વસ્તુ છે, રોબોટ જેવું કંઈક બનાવેલું છે, જોઈ લો તમે. આ શું છે શું નથી કોમેન્ટમાં તમે લોકો જણાવજો બધાય. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમારા લોકોની રાજકોટની ફ્લાઇટ આવી ગઈ છે. હું તમને ફ્લાઇટ દેખાડું, જોઈ લો. જો આ ફ્લાઇટ છે, આ ફ્લાઇટમાં અમે લોકો બેસવાના જઈએ. આ તમે જોઈ શકો છો. અર્જુનભાઈ અમારે ફોટોશૂટ કરે છે. અર્જુનભાઈ હાલો ફ્લાઇટમાં બેવું છે ને? ઓકે હાલો. આ જો ફ્લાઇટ હાલતી થઈ હો. તો દોસ્તો આ છે બોક્સ ક્રિકેટ. તમે જોઈ શકો છો બોક્સ ક્રિકેટ. આમાં ક્રિકેટ છોકરાઓને રમવું હોય તો આમાં રમી શકે છે. અને આ બાજુમાં તમે જુઓ છો આ ટ્રેનના પાટા. આ પાર્કની ફરતે ટ્રેન હાલે છે. આ ટ્રેનના પાટા છે.
બહુ આમાં જાજુ કાંઈ ખાસ છે નહીં, નાના બાળકો માટેનું છે, બાળકોને ફરવા માટેનું મસ્ત પાર્ક છે. બાકી અત્યાર સુધી તો મોટા માટેનું કાંઈ દેખાણું નથી, છતાંય આપણે આગળ જઈ શું છે શું નહીં બધી વસ્તુ હશે તો હું તમને બતાવીશ આમાં. તો ફાઇનલી દોસ્તો આ છે રાજીવ ગાંધી પાર્કની ટ્રેન. આ તમે જોઈ શકો છો, આ ટ્રેન છે. ટ્રેનની અંદર બેસો એટલે તમને આખું રાજીવ ગાંધી ફેરવે છે આ ટ્રેન. પણ આપણે કાંઈ ટ્રેનમાં બેસવાનું છે નહીં. ફાઇનલી દોસ્તો આ છે બધાય બચ્ચાઓ છોકરાઓ માટેની રાઇડ. આ ટોરા રાઇડ છે, નાના છોકરા માટેની છે. જોઈ લો અહીંયા બધી નાના છોકરાઓ માટેની રાઇડો રાખેલી છે. જોઈ લો તમે, જોઈ લો. એટલે આમાં બહુ જાજુ કાંઈ ખાસ તો છે નહીં, બધાય છોકરાઓ માટેનું છે મસ્ત બધું. જોઈ લો આ છે ચકડોળ. અને આ છે દોસ્તો ફાઇનલી નાના છોકરાનો ગેમ ઝોન. આ ગેમ ઝોન છે, બાજુમાં છે કેન્ટીન. હું તમને બતાવવાની કોશિશ કરું ગેમ ઝોન કેવો છે. જોઈ લો આ છે ગેમ ઝોન. આમાં નાના નાના બાળકો બધા ગેમ રમતા હોય છે. જોઈ શકો છો તમે, અંદર ઘણી બધી ગેમ છે, પણ આપણે અંદર જઈને ખોટો ટાઈમ બગાડવો નથી. તો આ દોસ્તો છે કંઈક અલગ પ્રકારનું ઝાડ. જોઈ લો આમાં આવી રીતના કંઈક ફૂલ આવે છે. શેનું ઝાડ છે એ તો ખબર નથી, હું તમને બતાવું. નીચે ઘણા બધા ફૂલ પડ્યા છે. જો આવી રીતના કંઈક ફૂલ આવે એની અંદર. આ ઝાડ મેં પહેલી વાર જોયું, કંઈક અલગ પ્રકારનું ઝાડ છે. અને ફાઇનલી અહીંથી દોસ્તો રસ્તો છે. જો રાજીવ ગાંધી પાર્કના આવા કંઈક વ્યૂ છે. આ સીધો રસ્તો ઓલા બ્રિજ ઉપર જવાનું. અને બ્રિજ ઉપર ફોટોશૂટ કરવા માટેનું મસ્ત લોકેશન છે. અહીંયા ફોટોશૂટ મસ્ત થાય. જોઈ લ્યો અત્યારે અમારા કલાકારો ફોટોશૂટ કરે છે. જોઈ લ્યો તમને હું બતાવું. અહીંથી સીધું ઉપર જવાનું બ્રિજ ઉપર, અને આ જે બ્રિજ દેખાય છે એના ઉપર મસ્ત મસ્ત વ્યૂ આવે, મસ્ત ફોટોશૂટ થાય. ને આ કંઈક પથ્થરથી મંદિર જેવું બનાવેલું છે. જોઈ લો મસ્ત કંઈક પથ્થરથી બનાવ્યું છે મંદિર જેવું. જોઈ લો આ છે મેંડક. મેંડક શું કહેવાય? જોજો દોસ્તો તમને તેલુગુ ભાષામાં સંભળાવું. શું કહેવાય કલ્યાણભાઈ આને? કપ્પા. કપ્પા 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 બાબીલોની કપ્પા. તેલુગુ ભાષામાં કપ્પા કીએ આને. શું કે હિન્દીમાં શું? કુએ કા મેંડક. કુએ કા મેંડક હિન્દીમાં. ગુજરાતીમાં ડેટકો. અને તમારી ભાષામાં? કપ્પા. કપ્પા 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 જોશે આવવાનું હોય. અંદર શું શું ફરવા લાયક છે એ બધી જ વસ્તુ જો અહીંયા લખેલી છે. તમે અંદર એન્ટ્રી કરશો એટલે આ એક બોર્ડ મારેલું છે. અહીંથી વિડીયોને પોસ્ટ કરીને વાંચી લેવાનું શું શું છે, કઈ બાજુ જવાનું.
તો આ છે વિજયવાડાનું ટ્રાફિક. વિજયવાડામાં મુંબઈ જેવો ટ્રાફિક તમને જોવા મળશે. જોઈ લો કેટલો બધો ટ્રાફિક છે, જો તમે જોઈ શકો છો. આ વિજયવાડાના વ્યૂ છે ટ્રાફિકના. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો રાજીવ ગાંધી પાર્કમાંથી ફરીને આવતા રહ્યા છીએ હોટલે. અને અત્યારે વાગી ગયા બપોરના 3:45 અને અમારું જમવાનું પણ આવી ગયું છે. તો દોસ્તો જમી લઈએ અને આજના બ્લોગને અહીં આપણે એન્ડ કરી નાખીએ. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.